ગુજરાતમાં આવેલા શક્તિ ઉપાસનાના 6 મુખ્ય મંદિરો. 1. અંબાજી. બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી ધામ ભારતની 51 શક્તિપીઠોમાંનું મુખ્ય સ્થાન છે, જ્યાં માતા સતીના હૃદયનો ભાગ પડ્યો હતો. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી, પરંતુ આદ્યશક્તિના પ્રતીક એવા શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. 2. પાવાગઢ. હાલોલ નજીક પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ પણ 51 શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીના સ્તનનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે. આ મંદિરનો તાજેતરમાં ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 3. ચોટીલા. રાજકોટ અમદાવાદ હાઇવે પરના ડુંગર ઉપર ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. લોકકથા મુજબ માતાજીએ ચંડમુંડ નામના રાક્ષસોનો વધ કરીને આ સ્થળે નિવાસ કર્યો હતો. 4. શંખલપુર. બહુચરાજી. પાટણ જિલ્લાના ચુવાડ પંથકમાં આવેલું બહુચરાજી ધામ પણ ભારતની 51 શક્તિપીઠો પૈકીનું એક છે. આ સ્થળે આદ્યશક્તિ બહુચરબાળાનું ભવ્ય મંદિર આવેલું છે. 5. રાજપરા. રાજપરા ખાતે ખોડિયાર માતાજીનું સાક્ષાત બિરાજમાન સ્થાન છે. આ મંદિરની સ્થાપના આશરે 225 વર્ષ પહેલાં આતાબાપુ ગોહિલે કરી હતી, જેના વિકાસમાં ભાવનગરના રાજવીઓએ સહયોગ આપ્યો હતો. કોયલા ડુંગર. હરસિદ્ધિ માતા. દ્વારકા નજીક આવેલા કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાનું આદ્ય સ્થાન છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ શંખાસુરનો વધ કરવા માતાજીને પ્રસન્ન કર્યા હતા. પાછળથી જગરૂષા વાણિયાએ માતાજીને ડુંગર ઉપરથી નીચે તળેટીમાં મંદિરમાં સ્થાપિત કર્યા હતા.